હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારો આજના એક ફ્રેશ બ્લોગમાં. તો ફાઇનલી આપણી સવાર થઈ ગઈ છે અને બધાય જાગી ગયા છે અને સવારમાં અહીંયા પડી ગયો 5 વાગ્યામાં વરસાદ. અને રાજકોટથી આપણે સરપ્રાઈઝમાં મહેમાન આવી ગયા છે, તો એને તેડવા ગયા અને બધા પલળી ગયા હતા, એવું બધું થયું હતું. તો જોતા રહેજો આગળ બ્લોગમાં. આપણે કહેશે મહેમાન ઉઠશે ત્યારે જ કે સાચી કહાની શું હતી રાત્રે, કેમ કે આપણે તો બધા ઘોટાઈ ગયા હતા મસ્ત. અને ગરમી એટલે ગરમીની તો વાત ના કરો, એટલી બધી ગરમી છે અહીંયા. અને જો હું અને ઓમ બે છે ને નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ અહીંયા. પરોઠા ને ચા આપણા રેડી થઈ ગયા છે અને બારે છે ભજીયાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે, કેમ કે કાકાને ને ભજીયાની લારી છે, તો એની અત્યારે તૈયારી થાય છે. તો થોડીક ક્ષણોની અંદર હું તમને બતાવીશ કે ભજીયા કેવી રીતે બને છે, તો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો ફાઇનલી આપણો નાસ્તો થઈ ગયો છે અને જો અહીંયા બાકી સમોસાની બાકા ઝીકી બોલે આમ જોઈ લ્યો. અને અહીંયા જો ધમાકેદાર રસ નીકળે છે કેરીનો. મમ્મી શું છે આજ તો તું તારી માના ઘરે એટલે આમ તને તો આમ હરખ ખાઈ છે ને કા? કેરીનો રસ તો જો આમ બે મોટે કેરીનો રસ કાઢે બે માં દીકરી બેહી ગયું. હા આજ તો ખાટી કેરી મીઠી લાગશે. આમાં ખાટા બટકાઈ છે એ પોતે ઉલારી જાય મીઠા સમજીને. અને જો અહીંયા મરચા લે અને મરચા કાપે છે ભેગા ભેગા. અને અહીંયા જો આ ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જોરથી જોરથી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાય અત્યારે બોલી, બાકી હાઈ જે તો ખબર નહીં હું વાંધો હતો મારાથી કે મારા મોબાઈલથી વાંધો હતો ખબર નહીં. હે હાંજે તાર પરેદાર જ બોલસ તું એમ? ના. જો અહીંયા આપણું નિકલોડિયન ચાલુ છે મસ્ત કાર્ટૂન. કોણ જોવે? તું જોશ? સરસ. નાસ્તો કર્યો તે? શું ખાધું? પરોઠું ને ચા. એટલું ધીમું બોલે ને એટલે આપણે એને માઇક દેવું પડે. જો કે માઇક વગર તો એનો અવાજ આપણને સંભળાય નહીં એવું થાય. મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ અને જાય છીએ અહીંથી ને બજારમાં, કેમ કે આપણે એમ કહી છે કે અહીંયા હે ને કંઈક દુબઈથી કંઈક ઓલું પાર્સલ આવે અને એના કપડાં અહીંયા વેચાય છે, તો આપણે લેવા જાય છીએ. ઘર ઘર હવે એક બેન વેચે છે, તો કોઈ દી મને તો ગમે ને એમ એવા, પણ હવે જોઈએ અહીંયા કેવા છે, ખાલી જોવા જાય છે. જો મમ્મીને બાવા જાય છે હાલીને અને અમે બે બી જાય છીએ, તો જોઈએ હવે આપણને ગમે છે કે નથી ગમતા, પણ એકવાર જોઈ આવીએ, બીજું તો કાંઈ થાય નહીં. મિત્રો પહોંચી ગયા છીએ આપણે અહીંયા નઈમાં કટલેરીમાં. તો મિત્રો ફાઇનલ 1 કલાક છે ને બધું ફોરી ને આવડો બિસ્તરો ભર્યો છે. આમાં 800 રૂપિયાનો માલ લઈ લીધો હોય અમે, બરાબર. એક તો અહીંયા હે ને જે કોઈ મારા મીઠાપુરથી ને છે ને બ્લોગ જોતા હોય ને, પ્લીઝ આ પાણીની સમસ્યા યાર દૂર કરાવજો. આમ જોવામાં જે કોઈ બી મારા બ્લોગ જોતા હોય ને મીઠાપુરમાં રહેતા હોય તો એ છે ને આ સમસ્યા દૂર કરાવજો. જ્યાં જોઈએ ત્યાં નકરું પાણીમાંથી હાલીને જવું પડે અને કાં તો પછી ભૂગર્ભ ગટર કરાવો. તો જો મિત્રો વાગવામાં થઈ ગયા છીએ આપણે 1 અને મસ્ત જમવા બેસી ગયા છીએ. બધા અહીં ખરીદી કરી આવ્યા દુબઈની આપણે, જમવા બેસી ગયા છીએ. જમવામાં છે ગુવાર બટેટાનું શાક, સલાડ, રોટલી, રસ અને વાં જો દાળ ભાત. તો જો બધાય જમવા બેસી ગયા છીએ. આમ જો ચાલો બધા જમવા. કેટલા વાગ્યા? 1 વાગ્યો ને, તો હવે બ્રશ કરીને ડાયરેક્ટ આમ જુઓ થાળી લઈ લીધી. શરમ કરો, શરમ. શરમ હોય જ નહીં. ચા નહીં, પાણી નહીં, કાંઈ. ડાયરેક્ટ એનડીએથી ડાયરેક્ટ જમવા બેસી ગયા. અને રાજકોટથી ડાયરેક્ટ રાતે 11 વાગે ટ્રેનમાં નીકળીને 5 વાગે અહીંયા પહોંચી. હા આથી આમ તો હું ભૂલી ગઈ કે ગેંડી હતી ને ત્યારે હું તો લેવાની જરૂર નથી. સીન કે 1 વાગે ઉઠીને અહીંયા ડાયરેક્ટ બેસી જાય ખાવા. કંઈક શરમ કરાય. એક તો પરબારું આવવું હોય, શરમ છે ને. એક જ રોટલી મળશે હો, એક જ લેજે. મારે જમી આવશું મારે જમી આવશું અમે. હા બારે અત્યારે મળે તમને કાંઈ. હા 50 રૂપિયામાં રાજકોટથી અહીંયા પહોંચી ગઈ. તો અમારા પાર્ટનરને કે અમે કરાવી દીધું, નકર બસમાં ખંડાતી 400-500 દઈને આવવું પડે. અમને 400-500 દેવામાં વાંધો નતો. જો વાકો બા આવી ગયા છે. કોણ આવ્યા ખબર નહીં. બાકો બા આવ્યા બોલાવે. જો મિત્રો આપણે છે ને બેસી ગયા છીએ અહીંયા હિંડોળે મસ્ત, કેમ કે અંદર ટાવર આવતું નથી અને ફૂલ તડકો જે વાગવામાંથી આજે 3:15 ને 5 અંદર ટાવર નથી આવતું. ક્યારનો મેં યુટ્યુબના વિડીયો પોસ્ટ કર્યો, આઈ થિંક ત્યારે 6 વાગે પતી રહેશે.
તો મેં કીધું થંબનેલ બની જાય એટલી વાર મેં કીધું અહીંયા બેસું. તો થંબનેલ કામ કરતું નથી અત્યારે. અહીંયા બારે 5G આવે છે, અંદર તો 4G એ નથી આવતું. 4Gનો એક જ ખૂટું આવે છે મીન્સ. તો હવે જોઈએ યાર નેટવર્કના લીધે વિડીયો પોસ્ટ થશે કે નહીં થાય. બાકી રાત્રે અમે જવાના છીએ પુલ ઉપર, તો ત્યારે થઈ જશે એ ખબર છે મને. તો થોડોક સપોર્ટ કરજો કેમ કે નેટવર્ક નથી એટલા માટે. વાગવામાં થઈ ગયા છે 5:15 અને આમ તો જો બહારનો માહોલ કેટલો મસ્ત છે. એમ જો આકાશ કેટલું જોરદાર છે અને સૂરજ એમ જો કેવો થઈ ગયો છે. તો મસ્ત જો અહીંયા ઈંડોળો ખાલી છે. હમણાં આપણે ચા પી લઈ એટલે આપણે મસ્ત છે ને ઈંડોળે ઈચકવા બેસી જવું છે. અને કાં તો પછી આપણે જોઈ આવે ભજીયાની લારી છે તો ત્યાં ગરમા ગરમ ભજીયા ખાવા જોઈએ. અને અમારા અહીંયા ભજીયાની લારી છે ને ત્યાં કોફી વખણાય છે, એલચી ને એવું બધું નાખીને આપે છે જોરદાર. તો હું તમને બતાવીશ કે કોફી કેવી છે. મને લાગે તમે જોઈને તમને પીવાનું મન થઈ જશે. સ્પેશિયલ તમે મીઠાપુર સૂરજ કરાડીમાં એ કોફી પીવા. અને પ્લસ ભજીયા તો તમે બધાય ખાધા જ હશે, પણ એની જે ચટણી છે ને એ અહીંયા જેવી ક્યાંય નહીં મળે. તો મીઠાપુર તમે જે કેવા દ્વારકાથી ને બેટ જાઓ ત્યાં વચ્ચે આવશે સૂરજ કરાડીમાં મિલન ભજીયાવાળા. તો એકવાર જરૂર ટેસ્ટ કરજો. જો કે ત્યાં જઈને તમને બતાવીશ. આનો ટાઈમ થઈ ગયો છે અને જો અહીંયા ચા મસ્ત મજાની ને પ્લસ મમ્સ મેજિક બિસ્કિટ. મિસ્ટીને લાગી છે ભૂખ. કા મિસ્ટી ભૂખ લાગી? તો બપોરે ખાઈ લેતી હોય તો મિસ્ટી અને આપણી પાસે એક મેજિક લઈને આવી કે હું તમને કે મેજિક બતાવું કે તો હું મેજિક કરે આપણને ખબર નહીં. શું બોલ હાલ હવે શું કહેશ તું? એમ નહીં હરખું હોય. તો એ આ 2 આંગળીમાં હતી રિંગ અને આ 2 આંગળીમાં લઈ લીધી એણે. હવે કેમ લીધી મને નથી ખબર, પણ એવું એણે કર્યું ખબર નહીં. હવે મારે શીખવું પડશે. મને શીખવાડજો હો. આપણે થઈ ગયા છીએ રેડી. વિડીયો બનાવવા જવાનું છે એટલે આપણે થઈ ગયા છીએ રેડી. તો ચાલો જઈએ અને મળીએ આપણે ત્યાં જ કે ભજીયાનો ટેસ્ટ આપણે લોકોને પૂછીએ કે કેવા ભજીયા બનાવે છે અને બનાવવાવાળાને પૂછીએ કે તમે કેવી રીતે બનાવો છો અને શું તમારો ભાવ છે. તો ફાઇનલી આપણે જો અને આપણે ગાડીને જાવીને એમાં એ લોકોએ પેટીએમ રાખ્યું. તો આપણે જે ભજીયાવાળા આવી છે ને કે હું આમાં પેટીએમ કરી દો તમે તમારે. આપણે પહોંચી ગયા છીએ મીઠાપુરના સૂરજ કરાડીમાં ભજીયા ખાવા માટે. તો છે મિલન ભજીયાવાળાને ત્યાં. તો જોઈએ હવે કેવી રીતે ભજીયા બનાવે છે, શું પ્રોસેસ છે. તો કન્ટિન્યુ બ્લોગ જોજો તો મજા આવશે કઈ રીતે છે, શું ભાવ છે. અને દ્વારકાથી બેટ જાઉં તો વચ્ચે સૂરજ કરાડી મીઠાપુરમાં ફેમસ છે. તો આવી રીતે આ રેકડી મિત્રો આપણી છે ને ફેમસ મીઠાપુરની કોફી આવી ગઈ છે. લાઈ તો જો આમ તો જો કાંઈ ન ઘટે યાર. આમાં ખાલી ઘટે ને તો પીવા વાળા જ ઘટે. સ્પેશિયલ મારા મમ્મીને તો છે ને આવીને કોફી ભાવે છે. કોઈ દી ક્યાંય કોફી પીતી નહીં, પણ અહીંયા આવીને કોફી પીતી થઈ ગઈ છે. એક્ઝેક્ટ રેકડીની પાછળ જ કોફીવાળા ભાઈ છે. ચા ને કોફી એક નંબર બનાવે છે. મિત્રો વાગવામાં થઈ ગયા છે 9:30 અને ભજીયા ખાઈને આપણે તો તમને ખબર જ છે આવી ગયા હતા ઘરે. તો અહીંયા બધા બેઠા છીએ અને હવે વિચારીને કે પુલે જવું છે જમીને. જોઈએ હવે હું પ્લાન થઈ જાય. મોટા તો પુલે જવા દેવા નથી, પણ જો જમવામાં બની ગયું છે ખબર નહીં હું બનાવ્યું હમણાં તમને કહું. લગભગ એવું કહેતા હતા તાંજરિયાની ભાજી, પછી વઘારેલી ખીચડી, રોટલા. તો ચાલો બધા જમવા છો અહીંયા બધા એમ જો ગાઈઝ આપણે થઈ ગયા છીએ તૈયાર. જમી કરી અને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. તો જાય છે આપણે સુદર્શન સેતુ તરફ. તો ચાલો રેડી થઈ ગયા છીએ. મસ્ત ફોટા પાડી આવીએ અને જોઈ આવી. કેમ કે બપોરે ને સવારે તો તડકો એટલો લાગે ને કે ક્યાંય જવાનું મન નથી થતું. એટલે અમે અત્યારે જઈએ છીએ અને ગાડી આપણી કાકા લઈ ગયા છે એટલે એ આવી નથી. તો બાઇક આપણે જવાનું છે પુલ ઉપર. તો બેના રહેજો વિડીયોમાં. હેલો દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ પુલ ઉપર. આમ જો સુદર્શન સેતુ. કેમ કે બપોરે આપણે તડકો વધારે લાગે એટલે અત્યારે મસ્ત ઠંડો પવન આવતો હોય એટલે આપણે પહોંચ્યા હતી. જો બાકી એમ જોઈ લ્યો. હા, અને લાઇટિંગમાં ફોટો બી સારા આવે એટલે અમે આવ્યા છીએ. બસ તારા મનનું સમાધાન. પુલે આટા મારી લીધા
મસ્ત ફોટોઝ ક્લિક કરી લીધા છે. જોઈ આવજો મારા ઇન્સ્ટાગ્રામમાં જઈને પોસ્ટ કરી દીધી છે. અને સોડા પીવા અહીંયા પહોંચી ગયા છે. જો તો આપણી સોડા આવી ગઈ છે મસ્ત. જો સાદી મસાલાવાળી સોડા. અને દીવે લીંબુ મસાલા મંગાવી હતી. એટલે જો એના તો જો હવે ઓઘા જેવી લાગે છે. એ